પાટણની પાવન ભૂમિ ઉપર આજે દાઉદી વોરા સમાજના 53માં ધર્મગુરુ પધાર્યા હતા। તેઓએ મૌલાના મહેબૂબ દરગાહ ખાતે ઝિયારત કરી વોરા સમાજને શુભ સંદેશો પાઠવ્યો હતો। આ પ્રસંગે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દાઉદી વોરા સમાજના લોકો પાટણ ખાતે ઉમટ્યા હતા અને તેઓએ ધર્મગુરુના દર્શન કરી ઝિયારત કરી ધન્યતા અનુભવી હતી। પાટણ એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધર્મનગરી તરીકે પણ પ્રચલિત છે। અહીં દરેક ધર્મના મંદિરો, મસ્જિદો અને દરગાહો આવેલી છે। ત્યારે પાટણ જીમખાનાથી રોટરી નગર તરફ જવાના માર્ગ ઉપર આવેલ મૌલાના મહેબૂબની દરગાહ ખાતે આજે દાઉદી વોરા સમાજના 53માં ધર્મગુરુ હિજ હોલીનેશ ડોક્ટર સૈયદના આલી કદર મુફદલ સૈફુદ્દીન પાટણમાં આવ્યા હતા। તેઓએ દરગાહ ખાતે ઝિયારત કરી હતી। સાથે સાથે ઉપસ્થિત વોરા સમાજના લોકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે જે દેશમાં રહેતા હોવ તે દેશના થઈને રહેવાનું, વ્યસનોથી દૂર રહેવા, બાળકોને સારું શિક્ષણ આપવા તથા મોબાઈલથી બાળકોને દૂર રાખવાનો સંદેશો આપ્યો હતો। પાટણ ખાતે ધર્મગુરુની પધરામણીને લઈને દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં વોરા સમાજના લોકો પાટણ ખાતે ઉમટ્યા હતા। મૌલાના મહેબૂબ દરગાહ ખાતેના ઝિયારત કાર્યક્રમને લઈને 1500મી વધુ સ્વયંસેવકોએ સેવાઓ આપી હતી। તો બીજી તરફ દાઉદી વોરા સમાજના ધર્મગુરુ ભારતમાં કોઈપણ જગ્યાએ ઝિયારત કે મુલાકાતે જાય તે જગ્યાએ મુંબઈના શેખ નુરુદ્દીન અબ્બાસભાઈ મોદી છેલ્લા 40 વર્ષથી સેવા કેમ્પ કરે છે। ત્યારે પાટણ ખાતેના ઝિયારત કાર્યક્રમમાં પણ તેઓ દ્વારા નારિયેળ પાણી, મિનરલ પાણી, છાસ, ચા નાસ્તા સહિતનો કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ લાભ લીધો હતો। તો પાટણ ખાતે વોરા સમાજના 53માં ધર્મગુરુના આગમનને લઈને ચાપતો પોલીસ બંદોબસ્ત પણ દરગાહ ખાતે તૈનાત કરાયો હતો। આજરોજ અહીં પાટણ શહેરમાં અમારા 53માં હિઝ હોલીનેસ સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન પોતાના અહીંયા મૌલાયા યાકૂબની દરગાહ પર દર્શન કરવા માટે પધારેલા હતા। હસનપીર બાજુમાં ડેનમાલ ગામ છે, ત્યાં હસનપીર સૈયદના હસનપીર સૈયદની દરગાહ પર તો અવારનવાર આવવાનું થતું જ હોય છે। તો આજે પોતે यहाँ પાટણમાં મૌલાએ યાકૂબના દરગાહના દર્શન માટે પધારેલા અને આખા આલમે ઈમાન એટલે દુનિયાના બધા ગામોમાંથી, આસપડોશમાંથી હજારોની સંખ્યામાં મુમીનોએ એમની સાથે આવ્યા અને વોરા કોમના દરેક લોકોએ એમની સાથે દર્શન કરી અને ધન્યતા અનુભવી છે। સમાજને મેસેજ તો એ કાયમ ઓલવેઝ જે આપે છે કે જે દેશમાં રહો તે દેશના વફાદાર થઈને રહો, શાંતિથી રહો। આપણે વેપારી કોમ છીએ, આપણે સવારે ઉઠીને વેપાર જ કરવાનો હોય, દુનિયાની બીજી કોઈ દેનદારીમાં ના પડી અને ખાલી શાંતિથી વેપાર કરો, વ્યાજથી બચો, તમાકુથી બચો, વ્યસન મુક્તિ માટે કામ કરે છે અને બચ્ચાઓની તરબિયત, ફરજંદો હોય છે, છોકરાઓ એને સારું એજ્યુકેશન આપો એનો। અને ફૈઝુલ મવાદિલ બુરાનિયા કરીને એક સંસ્થા ચાલે છે, જેનાથી બધા મુમીન અમારા જેટલા વોરાના ઘરો છે એક જ સરખું જમન જાય, જેથી ઊંચ નીચના જે સમાજમાં ભેદભાવ છે એનું દૂષણને નામવા માટે થઈને ઘણા બધા પ્રયત્નો કરે છે। અને આજે હમણાં જેમ વિજ્ઞાન સાયન્સે કીધું કે બચ્ચાઓને મોબાઈલ ના આપો, એની મેન્ટાલિટી પર અસર થાય છે, આ વાત સાયન્સે જ્યારે કીધું એ પહેલાં જ અમારા ધર્મગુરુએ સંદેશો આપી અને પૂરા આલમે ઈમાનમાં જે કોઈ જગ્યામાં લંડન, અમેરિકા, US, ફ્રાન્સ, જર્મની, ઇન્ડિયા બધા ફરજંદોને મોબાઈલથી દૂર કરી દીધા ઓલરેડી। એટલે આવા અમારા જે રહેનુમા રહેબર છે એનું અમને ઘણો ગર્વ છે અને એમનું નામ સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન છે, મારું નામ કુતબુદ્દીન છે અને અમે દુઆ કરીએ છીએ કે આવા અમારા કોમના રહેબર આકા મૌલાની ઉમર શરીફને પરવરદિગાર કયામતના દિન લગ દરાજ અને દરાજ કરે, આમીન। આખી દુનિયામાં ફેમસ છે। આજે મૌલા યાકૂબમાં मला પધાર્યા હતા। અમે લોકોએ ઘણી દૂધ, છાશ, નારિયેળ પાણી ને પાણી કરીબ 15,000 કરેલા છે। આઈંદા બી કરતા રહીશું। નુરુદ્દીન શેખ અબ્બાસભાઈ મોદી। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।